નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો છોટાઉદેપુર ટાઈમ્સ। છોટાઉદેપુર એસઓજીની મોટી કાર્યવાહી, ગેરકાયદેસર પિસ્તોલ સાથે યુવક ઝડપાયો, આર્મ્ડ એક્ટ હેઠળ ગુનો દાખલ। વિગતે વાત કરીએ તો છોટાઉદેપુર જિલ્લામાં ગેરકાયદેસર હથિયારો સામે ચાલી રહેલા વિશેષ અભિયાન અંતર્ગત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે મહત્વપૂર્ણ સફળતા મેળવી છે। સંખેડા તાલુકાના હરેશ્વર વસાહત વિસ્તારમાં દરોડો પાડી એક યુવકને લાયસન્સ વિના પિસ્તોલ રાખવાના ગુનામાં ઝડપી પાડવામાં આવ્યો છે। આરોપીના કબજામાંથી અંદાજે ₹25,000 કિંમતની એક પિસ્તોલ જપ્ત કરવામાં આવી છે। એટીએસ અને કોસ્ટલ સિક્યુરિટીના અધિક પોલીસ મહાનિર્દેશકના માર્ગદર્શન હેઠળ રાજ્યભરમાં ગેરકાયદેસર હથિયારોના ઉત્પાદન, સંગ્રહ, હેરફેર અને વેચાણ કરતા તત્વો સામે કડક કાર્યવાહી હાથ ધરવાની સૂચનાઓ આપવામાં આવી છે। જેના અનુસંધાને વડોદરા રેન્જના પોલીસ મહાનિરીક્ષક અને છોટાઉદેપુર જિલ્લા પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં સતત દેખરેખ રાખવામાં આવી રહી છે। આ કામગીરી દરમિયાન એસઓજીના પીએસઆઈ એમએચ જાદવના માર્ગદર્શન હેઠળ ટીમ સંખેડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાંથી દરમિયાન ખાનગી બાતમી મળી હતી કે હરેશ્વર વસાહતમાં રહેતો ગુજરિયાભાઈ શાંગાભાઈ રાઠવા પોતાના ઘરે ગેરકાયદેસર રીતે પિસ્તોલ રાખે છે। બાતમીના આધારે એસઓજીની ટીમે તાત્કાલિક દરોડો પાડી તપાસ હાથ ધરી હતી। દરમિયાન આરોપીના રહેણાંક મકાનમાંથી લાયસન્સ વગર રાખવામાં આવેલી એક પિસ્તોલ મળી આવી હતી। પોલીસે પિસ્તોલ કબજે કરી તેની કિંમત અંદાજે ₹25,000 હોવાનું નોંધ્યું છે। બાદમાં આરોપીની ધરપકડ કરી તેની સામે સંખેડા પોલીસ સ્ટેશનમાં આર્મ્ડ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। પકડાયેલા આરોપીની ઓળખ ગુજરિયાભાઈ સાંગાભાઈ રાઠવા, ઉંમર વર્ષ 25, રહેવાસી હરેશ્વર વસાહત, તાલુકો સંખેડા, જિલ્લો છોટાઉદેપુર તરીકે થઈ છે। સમગ્ર ઓપરેશનમાં એસઓજીના અધિકારીઓ અને સ્ટાફે સંકલિત કામગીરી કરી હતી। પોલીસે હવે પિસ્તોલ ક્યાંથી મેળવવામાં આવી અને તેનો ઉપયોગ કયા હેતુ માટે થવાનો હતો તે સહિતના મુદ્દાઓથી વધુ તપાસ હાથ ધરી છે। નિશાંત ચૌહાણ, છોટાઉદેપુર।